થી અમરેલીના બાબરાની સાથે લાઠી પંથકમાં પણ ખાંભા પંથકમાં સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। જાણે કે ચોમાસું બેઠો હોય તેવો માહોલ જોવા મળ્યો અને સતત બીજા દિવસે પણ આ આકાશી આફત અમરેલીના લોકો અત્યારે અનુભવી રહ્યા છે, સહન કરી રહ્યા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આ લાઠીના દ્રશ્યો છે। કરા સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે બાગાયતી પાક એમનો તૈયાર હતો। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધારે નુકસાન જશે। ઉનાળુ પાકમાં પણ સૌથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તો કેરીના ખરી પડવાને કારણે એમને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે તેઓ તો કેટલાય મહિનાઓથી મહેનત કરી રહ્યા હતા। સૂર્યકાંત ચૌહાણ આપણી સાથે જોડાયા છે। સૂર્યકાંત, અમરેલીમાં ઓવરઓલ આ માવઠાને કારણે કેવી હાલત થઈ છે, કેટલું નુકસાન થયું છે, ખેડૂતો શું કહી રહ્યા છે? કૃષ્ણા, અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ જ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર જિલ્લાના વડિયા, સાવરકુંડલા, ખાંભા સહિતના લીલિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। લીલિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે, સાવરકુંડલાના વંડા અને નાળ રબારિકાની નદીમાં પણ પૂર આવ્યું છે। અમરેલીની અંદર શહેરોમાં પણ બજારોમાં પાણી વહેતા થયા છે। ભારે પવન સાથે વરસાદને કારણે નેશનલ હાઈવે પીપાવાવ અંબાજીમાં સાવરકુંડલાના રાજુલા વચ્ચે જાબાળમાં એક વૃક્ષ ધરાશયી થયું છે। આ ઉપરાંત અનેક પ્રકારના નુકસાન, ખાસ જો ખેતી પાકની વાત કરવામાં આવે તો કેરી, ડુંગળીનો જે પાક છે, બાજરીનો પાક છે, તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે અને ભારે પવન સાથે ચોમાસા જેવું જ વાતાવરણ હાલ ઊભું થઈ રહ્યું છે અને ખેડૂતોમાં પણ એક નુકસાનીના ભયનો માહોલ છે। જોકે લોકોએ આ વરસાદથી ભારે ગરમીમાંથી ઠંડકનો અહેસાસ મેળવ્યો છે। જી કૃષ્ણ। જે બિલકુલ સૂર્યકાંત જોડાયેલા રહેશો તો અમરેલીના આ દ્રશ્ય